હેલો ફ્રેન્ડ્સ, એક સરસ મજાની વાત મારી પાસે આવી છે એઝ અ આપણે ફ્રેન્ડ સર્કલ થ્રુ આઉટ જ કે આપણે ગમે એટલું કરીએ ને છતાંય અમુક ઘરે છોકરીઓની કોઈ કદર જ નથી કે છોકરીઓ છે તો નોકરી અત્યારે ભણે છે તો કરે, એમાં કંઈ વાંધો નથી એટલે કરીએ જ એવું નથી. પણ જે આમ થોપવાની અમુક વૃત્તિ છે ને એ હજી સુધી અમુક ઘરમાં છે જ, કે ઘરનું કામ કરે, બહારનું કરે, છોકરાઓ સાચવે, ગમે એટલું કરે, પણ અમુક જણાને અમુક જગ્યાએ કોઈ કદર છે જ નહીં. બરોબર છે? તો એ વસ્તુ સાવ ખોટી છે. તો એક સરસ મજાનો છે ને મારી પાસે સ્ત્રી માટેનો લેખ આવ્યો છે અને 3-4 લીટીઓ છે, તો હું તમને સરસ મજાની શેર કરું છું કે શૂન્યથી સર્જન કરે ને એ સ્ત્રી, રણને બાગ બનાવે ને એ સ્ત્રી, કે શમણા છે એના નવરંગી, શમણા છે એના નવરંગી, છતાં એ ડગલા ભરે છે સાદગીના એ સ્ત્રી, કે પગ તળે ધરતી પર પગલા ભરતી જાય અને આકાશમાં જે ધ્વજ લહેરાવે એ સ્ત્રી, કે દીકરી, માતા, પત્ની અને બહેનની જે ભૂમિકા ભજવે એ સ્ત્રી, બીજાના કુટુંબને પોતાનું કેવી રીતે બનાવવું અને એનું સંચાલન કેવી રીતે કરવું એ સ્ત્રી, અને પોતાની રસોઈ કળાથી આખા ઘરના હૃદયમાં પોતાનું એક અલગથી સ્થાન બનાવી અને એ જગ્યાએ રહેવું એ સ્ત્રી, એક મા તરીકે, એક શિક્ષક તરીકેની ભૂમિકા, સમય, સંજોગો, વસાહત ગમે એ જગ્યાએ એ આગળ વધે એ સ્ત્રી. તો તમે જ કહો, સ્ત્રીની ભૂમિકા ક્યાં છે અને ક્યાં હતી અને ક્યાં હજી થશે? જો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવ.